कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा। तो આજના ભગવદ્ ગીતા સંધ્યાકાલીન ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે। શ્રી શ્રી રાધાનંદ માધવજીની અસીમ કૃપાથી પરમ પૂજ્ય મહાવિષ્ણુ ગોસ્વામી મહારાજ, અમારા ઇસ્કોન સંસ્થાપક આચાર્ય શ્રી પ્રભુપાદ, એમની મહતી કૃપાથી આજે આપણે બધાને મોકો મળ્યો છે કે આપણે ભગવાન વિશે થોડીક ચર્ચા કરી શકીએ। જે ભગવદ્ ગીતાના પ્રિન્સિપલ છે, જે સિદ્ધાંત છે, એ અઘરા છે જીવનમાં ઉતારવા, પણ ભગવાનના શુદ્ધ ભક્તો દ્વારા આપણને થોડુંક સરળ પડી જાય અને આપણે સમજી શકીએ અને જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરી શકીએ। તો આ બહુ સરસ મજાનો શ્લોક છે। આની ઉપર અમારા ગુરુ મહારાજે ઘણા સમય પહેલાં લેક્ચર આપેલું છે, તેના અમુક પોઈન્ટ્સ છે અને 15મા અધ્યાયનો આ 7મો શ્લોક છે, જે આપણને આપણી ઓળખ બતાવવામાં મદદ કરશે। તો જનરલી સમય અનુસાર આપણી ઓળખ બદલતી રહે છે। હા, તમે દુકાને કે ઓફિસે નોકરી કરવા જાઓ ત્યાં તમારી ઓળખ શું હોય કે એક સારા દુકાનદાર છે। કોઈ દુકાનમાં કામ કરવાનો માણસ હોય તો એમ કે દુકાનમાં સારો માણસ છે કામ કરવાનો। એ જ વ્યક્તિ જ્યારે ઘરે જાય ત્યારે શું બની જાય? એક સારો પિતા બની જાય, હા, એક સારો પતિ બની જાય, અને અલગ અલગ વ્યાખ્યા થતી હોય। તો શાસ્ત્ર આપણને જાણકારી આપે છે કે ખરેખર આપણે છીએ કોણ। હવે આપણે તો ભૂલી ગયા, અત્યારે તો બધાને પૂછશે તો બધા પોતપોતાનું નામ કહેશે, પોતા જે ફેમિલીથી બિલોંગ કરતા હોય, જે પૂર્વજો દ્વારા જે નામ મળેલું છે, જે જ્ઞાતિ મળેલી છે, એ દ્વારા આપણે પોતાની ઓળખ દેતા હોઈએ છીએ। પણ આપણે જાણવું જોઈએ કે ભગવાનનો શું મત છે આપણા વિશે। હા, ભગવાનનો દૃષ્ટિકોણ શું છે આપણા બધા વિશે। નો ડાઉટ ઓળખાણ જોઈએ, એક વ્યક્તિત્વ અસ્તિત્વ જોઈએ, વ્યક્તિગત અસ્તિત્વ કે જેનાથી આપણે અલગ અલગ ઓળખાય। તો ખરેખર આપણે છીએ શું? તો એના માટે આપણને ભગવદ્ ગીતા, ગુરુ મહારાજ અને શ્રી પ્રભુપાદ મદદ કરે છે ખરેખર આપણી જાતને સમજવા માટે। તો આ છે 15મા અધ્યાયનો 7મો શ્લોક, જે બહુ ફેમસ શ્લોક છે ને અમારા ગુરુ મહારાજ કહેતા કે આ શ્લોકનું અધ્યયન તમારે બહુ ગંભીરતાથી કરવું જોઈએ, કેમ કે આ શ્લોક એવો છે કે જેનાથી તમને ખબર પડે કે તમે કોણ છો અને આ ભૌતિક જગતમાં શું કરો છો, બરાબર। તો આ શ્લોક બહુ સરસ છે, બધા મારા પછી ગાવાનો પ્રયાસ કરો। 15મો અધ્યાય 7મો શ્લોક। મમૈવાંશો જીવલોકે જીવભૂતઃ સનાતનઃ મનઃ ષષ્ઠાનિ ઇન્દ્રિયાણિ પ્રકૃતિસ્થાનિ કર્ષતિ મમૈવાંશો જીવલોકે જીવભૂતઃ સનાતનઃ મનઃ ષષ્ઠાનિ ઇન્દ્રિયાણિ પ્રકૃતિસ્થાનિ કર્ષતિ મમૈવાંશો જીવલોકે જીવભૂતઃ સનાતનઃ મનઃ ષષ્ઠાનિ ઇન્દ્રિયાણિ પ્રકૃતિસ્થાનિ કર્ષતિ। અનિકેતન મમૈવાંશો જીવલોકે જીવભૂતઃ સનાતનઃ મનઃ ષષ્ઠાનિ ઇન્દ્રિયાણિ પ્રકૃતિસ્થાનિ કર્ષતિ। શબ્દાર્થ મારા પછી બોલો। મમ મારા, એવ જે અંશ સૂક્ષ્મ કણ જીવલોકે બદ્ધ જીવનના જગતમાં જીવભૂત બદ્ધ જીવ સનાતન શાશ્વત મન મન ષષ્ઠાની 6 ઇન્દ્રિયાણી ઇન્દ્રિયો સહિત પ્રકૃતિમાં સ્થાની સ્થિત કર્ષતિ
સંઘર્ષ કરે છે. અનુવાદ તથા ભાવાર્થ શ્રી પ્રભુપાદ દ્વારા શ્રી પ્રભુપાદ કી. અનુવાદ કૃપા કરી મારી પાછળ બોલો. આ બદ્ધ જગતમાં બધા જીવો મારા સનાતન અંશો છે. બદ્ધ જીવનના કારણે તેઓ બધી 6 ઇન્દ્રિયોથી કઠોર સંઘર્ષ કરી રહ્યા છે, જેમાં મનનો પણ સમાવેશ થાય છે. ભાવાર્થ કૃપા કરી ધ્યાનપૂર્વક સાંભળો. આ શ્લોકમાં જીવની સ્વરૂપાવસ્થા સ્પષ્ટપણે આપી છે. જીવ પરમેશ્વરનો સનાતન રીતે સૂક્ષ્મ અંશ છે. જીવ પરમેશ્વરનો સનાતન રીતે સૂક્ષ્મ અંશ છે. એવું નથી કે તે બદ્ધ જીવનમાં એક વ્યક્તિત્વ ધારણ કરે છે અને મુક્ત અવસ્થામાં પરમેશ્વર સાથે એક થઈ જાય છે. તે સનાતન રીતે અંશ તરીકે જ રહે છે. અહીં સ્પષ્ટ રીતે સનાતન કહેવામાં આવ્યું છે. વૈદિક મતાનુસાર પરમેશ્વર પ્રગટ થઈને સ્વયં અસંખ્ય વિસ્તારોમાં વિસ્તાર કરે છે, જેમાંના મુખ્ય વિસ્તારો વિષ્ણુ તત્વ કહેવાય છે અને ગૌણ વિસ્તારો જીવાત્માઓ કહેવાય છે. બીજા શબ્દોમાં કહીએ તો વિષ્ણુ તત્વ એ તેમનો વ્યક્તિગત વિસ્તાર છે અને જીવાત્માઓ એ તેમના વિભિન્ન થયેલા વિસ્તારો છે. તેમના વ્યક્તિગત વિસ્તારો દ્વારા તેઓ વિવિધ રૂપોમાં પ્રગટ થાય છે, જેમ કે ભગવાન રામ, નૃસિંહદેવ, વિષ્ણુમૂર્તિ અને વૈકુંઠ ગ્રહો પરના સર્વ અધિષ્ઠાતા વિગ્રહો. વિભિન્ન અંશરૂપી જીવો સનાતન રીતે ભગવાનના સેવકો છે. વિભિન્ન અંશરૂપી જીવો સનાતન રીતે ભગવાનના સેવકો છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના વ્યક્તિગત વિસ્તારો, તેમના પૂર્ણ અંશો હંમેશા વિદ્યમાન રહે છે. તે જ પ્રમાણે વિભિન્ન અંશ જીવોને તેમની પોતાની ઓળખ છે. ભગવાનના સૂક્ષ્મ અંશ તરીકે જીવો તેમના ગુણો પણ સૂક્ષ્મ પ્રમાણમાં ધરાવે છે, જેમાંનો તેનો એક ગુણ આંશિક સ્વતંત્રતાનો છે. દરેક જીવને વ્યક્તિગત આત્મા તરીકે તેનું પોતાનું આગવું વ્યક્તિત્વ તથા સૂક્ષ્મ પ્રમાણમાં સ્વતંત્રતા હોય છે. તે સ્વતંત્રતાનો દુરુપયોગ કરવાથી જીવ બદ્ધ થાય છે, પણ સ્વતંત્રતાનો સદુપયોગથી તે હંમેશા મુક્ત અવસ્થામાં રહે છે. આ બેઉમાંથી કોઈ પણ સ્થિતિમાં તે ગુણાત્મક રીતે પરમેશ્વરની જેમ સનાતન રહે છે. તેથી મુક્તાવસ્થામાં તે આ ભૌતિક દશામાંથી મુક્તિ પામે છે અને ભગવાનની દિવ્ય સેવામાં પરવાયેલો રહે છે. બદ્ધ જીવનમાં તે પ્રાકૃત ગુણોના વર્ચસ્વમાં રહે છે. તેથી તે ભગવાનની દિવ્ય પ્રેમમય સેવા વિસરી જાય છે. પરિણામે તેણે આ ભૌતિક જગતમાં પોતાના અસ્તિત્વને જાળવી રાખવા માટે બહુ સખત સંઘર્ષ કરવો પડે છે. માત્ર મનુષ્ય તથા કૂતરા બિલાડા જેવા જીવો જ નહીં, પરંતુ બ્રહ્માજી, શિવજી તથા વિષ્ણુ સહિત ભૌતિક જગતના મોટા મોટા નિયંતા જેવા સહુ પણ પરમેશ્વરના અંશો છે. તેઓ સર્વે સનાતન પ્રગટીકરણો છે, ક્ષણિક નથી. કર્ષતિ શબ્દ એટલે કે સંઘર્ષ કરવો અત્યંત અર્થસૂચક છે. બદ્ધ જીવ જાણે લોહ શૃંખલાના બંધનમાં રહેલો હોય છે. તે મિથ્યા અહંકારથી બદ્ધ રહે છે અને મન મુખ્ય પ્રેરક બળ છે કે જે તેને આ ભૌતિક જીવનમાં ધકેલે છે. જ્યારે મન સત્વગુણમાં હોય છે ત્યારે તેના કાર્યો સારા હોય છે. જ્યારે મન રજોગુણમાં હોય છે ત્યારે તેના કાર્યો કષ્ટપ્રદ હોય છે અને જ્યારે તે તમોગુણમાં હોય છે ત્યારે તે જીવનની નિમ્નતર યોનિઓમાં ચાલ્યો જાય છે. પરંતુ આ શ્લોકમાં સ્પષ્ટતા થઈ છે કે બદ્ધ જીવ મન તથા ઇન્દ્રિયો સાથેના ભૌતિક શરીર વડે આવૃત હોય છે અને જ્યારે તે મુક્ત થાય છે ત્યારે આ ભૌતિક આવરણ નષ્ટ થઈ જાય છે, પરંતુ તેનું આધ્યાત્મિક શરીર તેના વ્યક્તિગત રૂપે સ્વયં વ્યક્ત થાય છે. માધ્યંદી નાયન શ્રુતિમાં નીચે મુજબ માહિતી મળે છે. સવા એશ બ્રહ્મનિષ્ઠ ઇદમ શરીરમ મર્ત્યમ તિસૃજ્ય બ્રહ્માભિસંપદ્ય બ્રહ્મણા પશ્યતિ બ્રહ્મણા શૃણોતિ બ્રહ્મણૈવ વેદ સર્વમનુભવતી. અહીં એમ દર્શાવ્યું છે કે જીવ જ્યારે પોતાના આ ભૌતિક શરીરનો ત્યાગ કરે છે અને આધ્યાત્મિક જગતમાં પ્રવેશ કરે છે ત્યારે તેને ફરીથી આધ્યાત્મિક શરીર પ્રાપ્ત થાય છે અને આ દિવ્ય શરીર વડે તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને પોતાની નરી આંખે સાક્ષાત જોઈ શકે છે. તે તેમની સાથે રૂબરૂ વાત કરી શકે છે અને તેમને સાંભળી શકે છે. તે ભગવાનને યથાર્થ રૂપે જાણી શકે છે.
સ્મૃતિમાંથી પણ જાણવા મળે છે. વસંતી તત્ર પુરુષઃ સર્વે વૈકુંઠ મૂર્તયઃ. વૈકુંઠમાં બધા જીવો ભગવાન સમાન લક્ષણો ધરાવતા શરીરોમાં રહે છે. શારીરિક રચનાની બાબતમાં અંશરૂપ જીવો તથા વિષ્ણુ મૂર્તિના વિસ્તારો અંશો વચ્ચે કોઈ તફાવત રહેતો નથી. બીજા શબ્દોમાં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની કૃપાથી જીવ મુક્ત થયા પછી આધ્યાત્મિક શરીર પ્રાપ્ત કરે છે. મમય વાંશ શબ્દો પણ અર્થસૂચક છે, જેનો અર્થ ભગવાનનો વિભિન્ન અંશ એવો જ થાય છે. ભગવાનનો વિભિન્ન અંશ કોઈ ભૌતિક વસ્તુના તૂટેલા હિસ્સા અંશ જેવો નથી. બીજા અધ્યાયમાં આપણે સમજી ચૂક્યા છીએ કે આત્માને કાપી ટુકડા કરી શકાતા નથી. આ અંશ ભૌતિક રીતે કલ્પી શકાયો નથી. આ જળ પદાર્થ જેવો નથી કે જેના અનેક ટુકડા કરી શકાય અને ફરીથી જોડી દેવાય. આવી કલ્પના અહીં લાગુ પડતી નથી, કારણ કે અહીં સંસ્કૃત શબ્દ સનાતનનો ઉપયોગ થયો છે. વિભિન્ન અંશ સનાતન છે. બીજા અધ્યાયની શરૂઆતમાં પણ એમ કહ્યું છે કે દરેક વ્યક્તિગત શરીરમાં પરમેશ્વરનો અંશ વિદ્યમાન હોય છે. દેહિનોસ્મિન યથા દેહે. દૈહિક બંધનમાંથી મુક્ત થયેલો તે વિભિન્ન અંશ ચિન્મય આકાશમાંના વૈકુંઠ લોકમાં તેનું મૂળ આધ્યાત્મિક શરીર ફરીથી પ્રાપ્ત કરે છે અને ભગવાનના સંગનું સુખ ભોગવે છે. પરંતુ અહીં એવું સમજાય છે કે જીવ ભગવાનનો અંશ હોવાથી ગુણાત્મક દ્રષ્ટિથી ભગવાનની સમાન જ છે. જેવી રીતે સોનાનો જે અંશ હોય છે તે પણ આખરે સોનું જ હોય છે. જય શ્રી કૃપા દિવ્ય તાત્પર્ય કી. ઓમ જ્ઞાનદિવિરંધસ્ય જ્ઞાનાંજનાશલાકયા ચક્ષુર્મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રીકૃષ્ણમનોભીષ્ટં સ્થાપિतं યેન ભૂતલે સ્વયં રૂપ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રીગુરો શ્રીયુતપદકમलं શ્રીગુરું વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપં સાગ્રજાतं સગણરઘુનાથાન્વિतं तं સજીવં સાદ્વૈतं સાવધૂतं પરિજનસહિतं કૃષ્ણચૈતન્યદેવં શ્રીરાધા કૃષ્ણપાદાન સહગણલલિતા શ્રીવિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગત્પતે ગોપેશ ગોપિકાકાંત રાધાકાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्तवृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. जय श्री प्रभुपाद की. તો આ શ્લોકમાંથી આપણને આપણી ઓળખ મળે છે કે સૌથી પહેલી વસ્તુ આપણે કોણ છીએ? આપણે ભગવાનના અંશ છીએ. અને અંશ પણ કેવા છે? સનાતન. ભાવાર્થમાં પ્રભુપાદ ક્લિયર કરે છે કે આ કોઈ ભૌતિક વસ્તુ જેવા અંશો નથી કે કોઈક વસ્તુ તૂટી ગઈ તમે પાછું જોડી દો. ના, આ એ પ્રકારનું નથી. સનાતન શબ્દનો ઉપયોગ થયો છે. તો સનાતન એટલે કે જેની કોઈ શરૂઆત નથી, જેનો કોઈ અંત નથી. તો શ્રી પ્રભુપાદ સમજાવે છે કે આપણે આ ભૌતિક આવરણમાં ક્યારે આવ્યા એની કોઈ નિશ્ચિત તારીખ નથી. ઘણા લોકો પૂછતા હોય કે આપણે આ પતન ક્યારે થયું, ક્યારે આપણે ભૌતિક જગતમાં ફેંકવામાં આવ્યા. તો પ્રભુપાદ કે સવાલ માટે બહુ મોડું થઈ ગયું. ઘરમાં આગ લાગી હોય તો બેટર છે કે આપણે એ આગમાંથી નીકળી પહેલાં. તો પૂછવો કરે છે ક્યાંથી લાગી તો હરગી જશે, અરે ભડથું થઈ જાય. એટલે એ જાણવું બહુ જરૂરી છે. અત્યારે કલયુગ ચાલે છે તો બધા લોકોને જલ્દી ભગવાન ઉપર એટલી શ્રદ્ધા બેસતી નથી અને પોતાને કોઈ જાણતા નથી. શાસ્ત્રમાં એમ કહેવાય છે કે જે ભગવાનને જાણે છે વ્યક્તિ એને પોતાની સમજણ મળી જાય. ભગવાન સમજાય તો આપણને પોતાની જાત પણ સમજાઈ જાય કે આપણે એના સેવક છીએ. પણ અત્યારે એવું નથી. અત્યારે ભગવાનને પ્રમાણ દેવા પડે. તરત બધા પૂછશે કઈ રીતે ભગવાન છે. એટલા માટે પહેલાં આપણે પોતાની જાતને જાણીએ, કેમ કે તમને તમારું સ્વરૂપ જાણવું બહુ જરૂરી છે. આપણે બધા લોકો પ્રયાસ કરી છે, બરાબર. તો આપણે પણ સૌથી પહેલી વસ્તુ આપણે આ શ્લોકમાંથી સમજ્યા કે આ બધા જગતમાં બધા જીવો મારા સનાતન અંશો છે.
બદ્ધ જીવનના કારણે તેઓ બધી 6 ઇન્દ્રિયો સહિત કઠોર સંઘર્ષ કરી રહ્યા છે, જેમાં મનનો પણ સમાવેશ થાય છે. આપણે બધા સંઘર્ષ કરી, બધાને મહેસૂસ થાય છે કે આપણે સંઘર્ષ કરી. સવારે વહેલું ઉઠવું પડે, ભક્તોય સંઘર્ષ કરે. સવારે મંગલા આરતી કરવાની, માળા કરવાની, હું તો બહુ ઓછી કરું, જે કરે છે એને ખબર છે. હા, તો સંઘર્ષ છે, આધ્યાત્મિક જગત હોય કે ભૌતિક જગત હોય. હા, પણ સંઘર્ષ છે. પણ એ સંઘર્ષ કઈ રીતે કરીએ આપણે? મન સહિત 6 ઇન્દ્રિયોથી. આખું શરીરની હારેમાં મન છે. મનની સાથે આપણે બધા લોકો સ્ટ્રગલ કરી છીએ આ ભૌતિક જગતમાં. તો બદ્ધ જીવનના કારણે તેઓ બધી 6 ઇન્દ્રિયો સહિત કઠોર સંઘર્ષ કરી રહ્યા છે, જેમાં મનનો પણ સમાવેશ થાય છે. તો ઇન્દ્રિયો આપણે છે, આપણે બધાનું શરીર છે, એમાં જોઈએ છે આંખો છે એ સારું જોવા માગે, બરાબર. કાન છે એ સારું સાંભળવા માગે. જીભ છે એને સારું સારું ખાવા જોઈએ, બરાબર. મન છે, મનને આપણે કંટ્રોલ કરી શકતા નથી. પણ આ બધી વસ્તુનું ઉદ્ભવ સ્થાન શું હોય? મન. અને મનની ઉપર શું હોય? ભગવદ્ ગીતામાંથી આપણને જાણકારી મળે છે. હા, ઇન્દ્રિયોની ઉપર શું છે? મન છે. મનની ઉપર શું છે? બુદ્ધિ. બુદ્ધિની ઉપર શું છે? આત્મા. આત્માની ઉપર પરમાત્મા. પરમાત્માની ઉપર કૃષ્ણ. હા, આખી સિક્વન્સ છે. તો સૌથી પહેલાં આપણે ઇન્દ્રિયોને સમજવું જોઈએ. મને યાદ છે વૈષ્ણવનું લેક્ચરમાં એક સરસ મજાની આ ઇન્દ્રિયો પ્રત્યેની વાત હતી કે 5 પ્રકારના ઉદાહરણ આપેલા છે. એમાં માછલી. આ માછલીની કઈ ઇન્દ્રિય પ્રબળ છે? એની જીભ. માછલી પોતાના જીભના સ્વાદે લલચાઈને નદીમાં જે હૂક નાખ્યું હોય, દેશી ભાષામાં ગલ કે ગલદોરી, સ્ટીલનું હૂક હોય માછલી પકડવા માટે, એમાં કીડો હોય જે માછલીને ભાવતો હોય, બરાબર. તો એ કીડો ખાવા માટે માછલી એમાં ફસાઈ જાય. તો માછલી મજબૂર છે શેનાથી? જીભથી. હાથી શેનાથી મજબૂર છે? સ્પર્શથી. હાથી સ્પર્શથી મજબૂર છે. એને હાથણીનો સ્પર્શ મળે, હાથીને પકડવા માટે કેરેલામાં કે કોઈ પણ પ્રદેશમાં હાથણીને પકડવા માટે હાથણીનો ઉપયોગ કરવામાં આવે. હાથીની બાજુમાંથી આમ સેજ ઘસાઈને ચાલે એટલે હાથી એની પાછળ હાલ્યો જાય. પણ હાથણી છે એ ટ્રેન હોય, બરાબર. જંગલમાં જ્યાં ખાડો કર્યો હોય એ હાથણી હોય આમ ફરીને વહી જાય અને હાથી હોય ખાડામાં પડી જાય. એ રીતે હાથી ફસાઈ જાય. તો હાથી છે એ સ્પર્શથી મજબૂર છે. પછી આવે છે જે આપણે જોઈએ છીએ કે હમણાં વાતાવરણ અત્યારે વરસાદનું છે, તો જીવડા આવે મોટા મોટા, જે પ્રકાશમાં શું કહેવાય? આગિયો. હા, હિન્દીમાં જુગનું કહીએ, સારી ભાષામાં પરવાના કહીએ. હા, પરવાના શમ્મા મેં જલ ગયા. હિન્દી ગીતોમાં બહુ આવે. હા, તો એ જુગનું છે એ શું? આંખને મજબૂર. એ પ્રકાશનું આકર્ષણ થાય, પણ એને ખબર નથી આકર્ષણ એને મારી નાખે અને એમાં હમાય જ જાય. પછી ચોથું ઉદાહરણ આવે છે કાનનું. કાન દ્વારા કોણ મજબૂર થઈ જાય? હરણ. હરણ મજબૂર થઈ જાય. એને શિકારી પકડવું તો શું? બાંસુરી વગાડે, સરસ મજાની ધૂન વગાડે. તો હરણ હોય એની પાછળ હાયલું જાય ને એનો શિકાર કરી લે. તો થઈ ગયું હરણ, માછલી, હાથી, આજ્ઞો. હજી શું કીધું? ભૂલી ગયો? હું ભૂલી ગયો. 4 તો 5 ઇન્દ્રિયો છે. એમાં શું છે? જીભ, કાન, નાક. હા, નાકમાં આવે છે, ઉદાહરણ દેવામાં આવે છે ભમરાનું. ભમરો હોય એમાં શું હોય? સુગંધ લેવી હોય બધા ફૂલમાંથી ફરી ફરીને. તો એ સુગંધ લેવા માટે ફૂલમાં બેસે, એમાંથી સુગંધ એટલી રાત થાય તો ફૂલ બંધ થઈ જાય, પણ એમાં બંધ થઈને મરી જાય. તો એ સુગંધને નાકથી મજબૂર છે. બરાબર. તો આ બધા વસ્તુમાં આ બધા એક ઇન્દ્રિયોથી મજબૂર છે, બીજી તો ફ્રી છે. પણ આપણે એવા હલવાયેલા છે, આપણે બધી ઇન્દ્રિયોથી મજબૂરી. બરાબર. બધાનો પોતપોતાનો અનુભવ છે. હા, જે હિસાબથી આપણે દુઃખી થયા છીએ તો એની પાછળનું કારણ શું છે? સૌથી પહેલાં આપણું મન. એટલે ભગવાન ભગવદ્ ગીતામાં સૌથી પહેલાં આપણે શું માગી લઈએ? મન માગીએ. હા, મન મના ભવમદ ભક્તો મધજાજીમાં નમસ્કરો. હા, એ રીતે ભગવાન સૌથી પહેલાં એટલે આપણું મન માગી લઈએ. કેમ કે આમાં કીધું મન સહિત બધી ઇન્દ્રિય. આ તો સૌથી પહેલાં તમે મનને જો ભગવાનમાં લગાડી દો તો બધી ઓટોમેટિક કંટ્રોલમાં આવે. જેમ કે આજનું જ ઉદાહરણ, આજ તમે બધા લોકો અહીંયા ક્લાસ સાંભળવા આવ્યા, મંદિરે આવ્યા, તો પહેલાં તમે મનથી તૈયારી કરી. હા, કે ભાઈ આજે મંદિરે જવું છે, તો તમારું આખું શરીર અહીંયા આવ્યું. એટલે મનને કંટ્રોલ કરવો બહુ જરૂરી છે. તો આ શ્લોક ઉપર અમારા ગુરુ મહારાજે બહુ સરસ મજાના પોઈન્ટ્સ કીધા હતા કે કર્ષતી શબ્દ વિશે.
પરમ પૂજ્ય મહાવિષ્ણુ ગોસ્વામી મહારાજ સમજાવે છે કે કર્ષતિ શબ્દથી તમારે સમજવું જોઈએ કે બધા જીવો ભૌતિક જગતમાં સંઘર્ષ કરે. હા, એવું નથી કે તમે એકલા સંઘર્ષ કરો, પણ તમારી બાજુમાં બેઠેલો દરેક વ્યક્તિ સંઘર્ષ કરે છે. હવે બધા લોકો સંઘર્ષ કરે છે તો બીજો મુદ્દો આમાંથી શું નીકળે છે કે આપણી અંદર કરુણા ઉત્પન્ન થાય. જો આપણા હૃદયમાં ભગવાન સાથે સંબંધ હોય, થોડી ઘણી ભગવત ભાવના હોય, તો આપણને બીજા જીવો પ્રત્યે દયા ઉત્પન્ન થાય. મહારાજ કહે છે આગળ કે કદાચ આપણી સાધના ભક્તિ સારી હોય, 16 માળા બરાબર થતા હોય, મંગલા આરતી બરાબર થતી હોય, પણ જો જીવો પ્રત્યે આપણા હૃદયમાં દયા નથી બરાબર, તો ભગવાન એનાથી રાજી નથી. મહારાજ બહુ સરસ સમજાવે છે. મહારાજ કહે છે કે ખરેખર આપણે જો જાણવા માગતા હોય કે જીવો ખરેખર ભગવાનના અંશો કેવી રીતે હોય છે, તો 2 વસ્તુ આપણામાં હોવી જ જોઈએ. એમાંથી પહેલું છે કે આ બધ જગતમાં જેટલા જીવો છે આ બધા ભગવાનના વિભિન્ન અંશો છે. ખાલી છૂટા પડેલા અંશો નથી, પણ સનાતન શાશ્વત છે અને મન સહિત ઇન્દ્રિયો સાથે સંઘર્ષ કરે છે. મહારાજ કહે છે ખાલી તમે એકલા સંઘર્ષ નથી કરતા, તમારી બાજુમાં બેઠેલો દરેક વ્યક્તિ સંઘર્ષ કરે છે. હા, તમે એકલા મુસીબતમાં નથી. જનરલી બધા લોકો શું વાત કરતા હોય, મને યાદ છે રાજાભાઈના ઘરે લેક્ચર દેવકીનંદ મહારાજ આ બધા પોઈન્ટ, દેવકીનંદ આ બધા પોઈન્ટ કીધા હતા. કારણ કે જનરલી આપણે બધા ભેગા થતા હોય તો એકબીજાની તકલીફો વિશે વાત કરતા હોય. તો પ્રભુજી તમને શું ખબર મારી તકલીફ, સામે બીજા પ્રભુજી પ્રભુ તમને શું ખબર મારી તકલીફ, બરાબર. તો એ તકલીફોની ચર્ચા કરો, કૃષ્ણની ચર્ચા નથી કરતા, એટલે આપણે બધા તકલીફમાં છીએ. અને જ્યારે તમને ખરેખર ખબર પડી જાય છે કે તમે એકલા નથી પોતાના જે યાતના ભોગવમાં, ત્યારે તમને દયા આવે છે, બરાબર. જ્યારે તમે એ જાણશો, મહારાજ કે આ 15.7 આપણા જીવનમાં ત્યારે જ ઉતરશે જ્યારે તમને બીજા જીવો પ્રત્યે દયા આવે. દયા ક્યારે બધા સમજવું જોઈએ કે આપણે એકલા સંઘર્ષ નથી કરતા, બીજા બધા પણ જીવો છે એ બધા સંઘર્ષ કરશે, મજબૂર છે બધા. ઓટોમેટિક દયા આવી જાય જો આ શ્લોક આપણને હૃદયમાં ઉતરે. એટલે મહારાજ કહે કે આ શ્લોક બહુ ગંભીરતાથી 15.7 જે છે એને બહુ ગંભીરતાથી આપણે સ્ટડી કરવો જોઈએ, અભ્યાસ કરવો જોઈએ. કરુણાનો મતલબ એ છે કે એનામાં કોઈ ફોલ્ટ હોય કોઈ પણ વ્યક્તિમાં. હા, દેવકીનંદ બહુ સરસ સમજાવે છે કે આપણો જે કામ કરતો હોય જે વ્યક્તિ કે ભાઈ મારે તો પાણી લઈ આવો, મારે થોડીક મદદ કરો, હા, એ વ્યક્તિ પ્રત્યે આપણને કરુણા હોય બરાબર છે, એ તો સામાન્ય છે. પણ જે વ્યક્તિ આપણું કંઈ નથી માનતા, હા, જે આપણા ફેવરમાં નથી, જે ક્યારેક તમને પણ ત્રાસ આપે છે, જે કષ્ટ આપતા હોય, બરાબર, એ લોકો પ્રત્યે પણ કરુણા કરવી, એ ભક્તોનો સ્વભાવ છે, એ આપણામાં હોવું જોઈએ. કરુણા એને કહેવાય કે જ્યારે એ વ્યક્તિ તમારા ફેવરમાં નથી તો પણ એની ઉપર કરુણા કરવી, ત્યારે તમારી કરુણાની ચકાસણી થાય છે. ભગવાન ત્યારે જ ચેક કરે કે જે વ્યક્તિ આપણને કષ્ટ આપે છે, અને ભૌતિક જગતનો લગભગ આપણામાંથી બધાને અનુભવ છે કે આપણે સુખ ઓછું ભોગવીએ છીએ, દુઃખ વધારે ભોગવીએ છીએ. હા, કેમ કે કોકને કોઈક વ્યક્તિ કોકને કોઈ રીતે આપણને ત્રાસ આપે છે. હંમેશા બધા લોકો ત્રાસ ભોગવે છે. તો ત્યારે ભગવાન આપણી કરુણાની ચકાસણી કરે કે જે તમને ત્રાસ આપે છે, જે તમને કષ્ટ આપે છે, એના પ્રત્યે તમે કેટલા કરુણા છો. એ એમનું નથી આવતું બધું. એના માટે આ શ્લોક પહેલાં જીવનમાં હોવો જોઈએ. એટલે ગુરુ મહારાજ આ શ્લોક ઉપર બહુ જોર આપે કે જ્યાં સુધી તમને ન ખબર પડે કે બધા જીવો ભગવાનના અંશ છે, એટલે બધાને ભગવાન જ બનાવેલા, તો કોઈના દોષ કાઢવાની જરૂર નથી. કેમ કે ભગવાનના અંશ છે અને આ ભગવાનનું સ્ટેટમેન્ટ છે. આ શ્લોક ભગવાન પોતે કહે છે 15મા અધ્યાયમાં. તો ભગવાન કહે છે બધા મારા અંશો છે, એટલે કોઈની નિંદા કે પ્રશંસા આપણે ન કરવી જોઈએ. જો આપણે ગંભીરતાથી આ 15.7નો અભ્યાસ કરી તો તમને ખબર પડશે કે હંમેશા એવા જીવો રહેવાના જ છે જે બીજાને જીવોને તકલીફ આપવાના જ છે. આપણી આજુબાજુમાં હંમેશા એવા માણસો રહેશે જ કે જે તકલીફ દેશે જ, કારણ કેમ કે એનો સ્વભાવ છે. શ્રીમદ ભાગવતમમાં બહુ સરસ મજાનો શ્લોક આવે છે 11.7.37માં. એના અનુવાદમાં બહુ સરસ મજાનો કે જે જીવ છે ધીરો દૈવો વસાનું કહી, એ ભૌતિક પ્રકૃતિના 3 ગુણો દ્વારા મજબૂર છે અને એ તમને ત્રાસ આપે છે. એટલા માટે મહારાજ કહે છે કે તમારે ડિસ્ટર્બ ના થવું જોઈએ. જ્યારે કોઈ તમને તકલીફ આપે, તમને ત્રાસ આપે, ત્યારે તમારે ડિસ્ટર્બ ના થવું જોઈએ. પણ એટલે શું કરવું જોઈએ? એ વ્યક્તિ પર કરુણા કરવી જોઈએ. અને એ શ્લોક મગજમાં રાખવો જોઈએ આપણે. કયો કે જ્યારે એ જે જીવ છે એ પોતે કાંઈ નથી કરતો, હા, આ ભાગવતમ કહે છે એ પ્રકૃતિના ગુણો દ્વારા મજબૂર છે અને કાંઈક આપણા પાછલા જન્મના કર્મો એવા છે કે જે હિસાબે જીવ આપણને
તકલીફ હોય તો મહારાજ કે તમારે ડિસ્ટર્બ થયા વગર એ વ્યક્તિને સહન કરવું જોઈએ, એના ઉપર કરુણા કરવી જોઈએ. પછી આગળ મહારાજ સમજાવે છે કે તમારે ખરેખર આધ્યાત્મિકતામાં પ્રગતિ કરવી હોય તો એ લોકો ઉપર કરુણા કરવી છે, તમારી ઉપર કરુણા નથી કરતા. ત્યારે તમે જોઈ શકશો કે એ ભગવાનના અંશો છે. આ આપણી પરીક્ષા બધાને જે બહુ અઘરું છે, પણ એટલે તો શુદ્ધ ભક્તો છે ને, કેમ દિવ્યતાના સ્તર ઉપર હોય છે. હા, પ્રભુપાદ કેટલા કરુણામય છે કે આપણે લોકોને દિવ્યતાના સ્તર ઉપર સ્થાપિત કરવા માટે આખી આ સંસ્થા બનાવી ઇસ્કોનની. હા, અને આપણે બધા લોકોને ભેગા કર્યા. હા, તો માની લો નિશાળમાં જાય બરાબર, તો બધા છોકરા તો કંઈ ખરખા નથી હોતા. કોકનામાં ઓછું શિક્ષણ ગ્રહણ કરવાની કેપેસિટી હોય, કોકનામાં વધારે શિક્ષણ ગ્રહણ કરવાની કેપેસિટી હોય. એટલે મેં સાંભળ્યું હતું કોઈ ભક્ત પાસેથી કે 1 કરોડ ભક્તો હોય. હા, 1 કરોડ ભક્તો હોય ને, જે બધા પ્રગત સંઘર્ષ કરતા આપણા જેવા, હા, એમાંથી કોઈ એક જ શુદ્ધ ભક્ત બને. હા, અને બહુ રેર છે. તો ભગવદ્ ગીતામાં પણ બહુ શ્લોક આવે છે, બહુ રેર છે. આ કયો શ્લોક? નહીં, મનુષ્યાણામ સહસ્ત્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધય. હા, યતતામપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેતિ તત્વતઃ. તો ભગવાન કહે છે કે જે મને તત્વતઃ જાણે છે એવા જીવો બહુ રેર છે. તો કરોડોમાં કોઈ એક શુદ્ધ ભક્ત બને છે, અને બહુ રેર હોય, જલ્દી મળતા નથી. આપણે ભાગ્યશાળી છીએ કે આપણને પ્રભુપાદ અને ગુરુ મહારાજ મળ્યા. હા, તો એ કરોડોમાં એક વિચાર કરો એની વેલ્યુ કેટલી છે. એટલે કૃષ્ણને પ્રિય છે. અને યાદ છે જો રૂપ રઘુનાથ મહારાજ સ્વામીએ લેક્ચર આપ્યું હતું, એમાં કીધું હતું મહાવિષ્ણુ ગોસ્વામી મહારાજે હા ઈચ્છા હૃદયમાં પ્રગટ કરી કે મારા કૃષ્ણ માટે મંદિર. બધાને ચોખ્ખો અવાજ આવે છે? ક્લિયર અવાજ આવે? પંખો બંધ કરી દે, પંખાનો અવાજ આવે. તો મહારાજ કહે છે કે મહાવિષ્ણુ ગોસ્વામી મહારાજે હૃદયમાં ઈચ્છા પ્રગટ કરી કે મારે ભગવાન માટે સુંદર મજાનું મંદિર બનાવવું છે. બરાબર, તો એમની ઈચ્છા, કેમ કે શુદ્ધ ભક્ત હતા. શુદ્ધ ભક્તોની ખાસિયત એ છે કે એમના હૃદયમાં કૃષ્ણ સિવાય બીજું કાંઈ નથી હોતું, અને કૃષ્ણને પ્રસન્ન કરવા માટે જ જીવન જીવે છે. અને આપણે બધા જોઈ લેની સામે આપણા હૃદયમાં કેટલી ઈચ્છાઓ ભરેલી છે. હા, આપણે બધાની અલગ અલગ ઈચ્છાઓ છે હૃદયમાં, જે આપણને ત્રાસ દે. અમારા ગુરુ મહારાજ સમજાવે કે આપણે સૌથી પહેલાં મિસ આઈડેન્ટિફિકેશન શેમાં કરી છીએ કે આ શરીરને ભોગનું સાધન સમજી છે. ખરેખર આ ભોગનું સાધન નથી. બરાબર, આ યાતના ભોગવવા માટે આપણને આપેલું છે. હા, મહારાજ ઉદાહરણ આપે અંગૂઠાનું. અંગૂઠો હોય અને તમે તકલીફ કેટલી પ્રકાર આપી શકો. હા, અને મેળી શકાય, હા, અને કાપી શકાય, બધું કરી શકાય. તો તકલીફ દે અને સુખ દેવું હોય તો કેટલા રસ્તા? એકેય રસ્તો નથી. તો આ તો ખાલી અંગૂઠાનું ઉદાહરણ છે. મહારાજ કે આખું શરીર જે આપણે અત્યારે લઈને ફરી, જેના માટે આપણે સવાર ઉઠીને સાંજ સુધી જે બધો પ્રયાસ કરી, બરાબર, આ શરીર માટે કરી. મિસ આઈડેન્ટિફિકેશન. હા, બહુ ગેરસમજ કરી છે કે આપણા શરીર મળ્યું છે તો એન્જોય કરી લે, હા, ભોગ કરી લે, પણ ખરેખર એના માટે નથી. અને આ ગળે ઉતરી જાય એવી વાત છે. તમે બધા પોતે નોટિસ કરજો. એટલે શુદ્ધ ભક્તોના જે લેક્ચર્સ હોય એની પર મનન કરવું જોઈએ, આપણે મેડિટેશન કરવું જોઈએ. હા, કે આ ભોગનું સાધન નથી, આ તમને તકલીફ રૂપે દેવામાં આવેલું. સબૂત જોઈએ તો ભગવદ્ ગીતામાં ભગવાન શું કહે? દુઃખાલયમ અશાશ્વતમ. આ જગત દુઃખથી ભરેલું છે. અને ગુરુ મહારાજ કહે તમે આ ભૌતિક જગતમાં કોઈ પણ સોફ્ટ કોર્નર્સ ગોતવાનો પ્રયાસ ના કરો. હા, ભૌતિક જગતમાં તમે કોઈ નરમ તમને ખૂણો મળશે એવું ભૂલી જાઓ. એ કોઈ દી નહીં બને. કેમ કે આનું ડિઝાઇન જ કંઈક એ રીતનું કે તમારે તકલીફ પડશે ને પડશે જ. આમાં જો તમારે શાંતિથી રહેવું હોય, સુખથી રહેવું હોય, તો ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવતમના પ્રિન્સિપલને આત્મસાત કરવા જોઈએ. શુદ્ધ ભક્તોના ગાઈડન્સમાં રહીને, પ્રભુપાદ જેવા, ગુરુ મહારાજ જેવા આ ભક્તોના સંગમાં રહીને આધ્યાત્મિક પ્રગતિ વિશે વિચારવું જોઈએ. અને મહારાજ એક વસ્તુ પ્લસમાં કહે છે કે આ જે શાસ્ત્રો છે, ભગવદ્ ગીતા, મહાભારત, રામાયણ, એ કોઈ હવામાં નથી, આપણા બધાની વચ્ચે જ છે. આજે ભાગવતનો આ શ્લોક છે, ભૂત એક્રમ્ય માનો પી, હા, ધીરો ધૈવો સાનુ ગઈ તદ્વિદ્વાન ન ચલિત માર્ગા અન્મુત શિક્ષણ ઠિતેર પ્રથમ. હા, 11મા સ્કંદમાં અવધૂતની સ્ટોરી આવે છે, જે એમને 24 ગુરુ કરે છે. એમાં 24 ગુરુમાંના એક ગુરુ કોને કરે છે? પૃથ્વીને એક ગુરુ તરીકે ગણે છે. આપણે જે પૃથ્વી માતાને કેટલું ડ્રિલિંગ કરવામાં આવે, હા, કેટલું ખોદવામાં આવે, પાઇપલાઇન નાખવામાં આવે, હા, એને ક્યારેક યુદ્ધ થાય તો એને લોહી પણ એની ઉપર પડે, તો પૃથ્વી માતા કેટલું સહન કરે. હા, તો અવધૂત કહે છે કે આ ગુણ મેં પૃથ્વી પાસેથી શીખો છે. આનું શિક્ષણ ક્ષિતેર વ્રતમ, કે મેં પૃથ્વી માતા પાસેથી આ ગુણ શીખો છે. એટલે એક ગુરુ એ પૃથ્વી માતાને કરે છે. તો પહેલાંમાં શું છે કે ભૂતે ક્રમ્ય માનો અપી. હા, ભૂતે
મીન્સ આપણે બધા જીવો આક્રમણ્ય માનો અપી ધીરો દૈવો વસાનું ગઈ છે. હા, કે એ આક્રમક છે, હેરે તમને ત્રાસ આપે છે પ્રકૃતિના ગુણો દ્વારા મજબૂર થઈને. હા, એ મજબૂર છે, એમાં કોઈનો વાક નથી. પણ આપણી પાસે નોલેજ નથી એટલે આપણે શું કરીએ છીએ, એ વ્યક્તિને જોઈ છીએ, એ પરિસ્થિતિને જોઈ છીએ, કાં ગ્રહોને દોષ આપે. અને છેલ્લે કોઈ ન મળે તો ભગવાન જ છે. હા, બધા કરતા હતા કોણ છે? ભગવાન છે. એટલે કોઈ ન મળે એટલે આપણે બધું કૃષ્ણ ઉપર નાખી દે કે ભાઈ ભગવાન તમે મારી યાર ઉપકાર કર્યો. પણ ભગવાન જે ભગવદ્ ગીતાના ભાગવતમાં પણ આપેલું છે એની પર આપણે અભ્યાસ નથી કરતા એટલે આપણે દુઃખી થાય છે અને ડિસ્ટર્બન્સ થાય છે. હા, તો દેવકીનંદન પ્રભુ એમાં એક પોઈન્ટ કહે છે સરસ મજાનો કે જે ડિસ્ટર્બ વ્યક્તિ હોય એ શું ઈચ્છે કે બીજા ડિસ્ટર્બ થવા. તમે ક્યારેય જોશો ને કોઈ શાંત વ્યક્તિ કોઈને ડિસ્ટર્બ કરે? હા, નહીં ને. કોઈ ડિસ્ટર્બ વ્યક્તિ છે એ જ બીજાને ડિસ્ટર્બ કરશે. કેમ કે હું દુઃખી છું તો બધા દુઃખી જોવા જોઈએ. એટલે પોતાની જાતને સ્થિર કરવી બહુ જરૂરી છે. હા, થોડું ઘણું ભગવદ્ ગીતાનું વાંચન, ભગવાનની ભક્તિ, ભગવાનનું નામ લેવું. અહીંયા તમે લોકો આવો તો તમને અહીંયા આ બધી આધ્યાત્મિક એક્ટિવિટી શીખવાડવામાં આવે. હા, તો સવારથી લઈને તો પોતે તમારો ટાઈમ ટેબલ બનાવજો. એમાંથી આપણે ભગવાન માટે કેટલું કરીએ છીએ અને આપણા શરીર માટે કેટલું કરીએ છીએ. હા, 2-3 પ્રકારના માણસો હોય. જે ભક્તો હોય, હા, એ પહેલું સ્થાન ભગવાનને આપે. બીજી કેટેગરીના માણસો એ શું કરે છે? પહેલાં મારું કામકાજ, પછી ભગવાન. ત્રીજી કેટેગરીના માણસો એને કોઈ કંઈ લેવા દેવા નથી. હું મારા રસ્તે, ભગવાન એના રસ્તે. હા, એટલે તો મંદિરમાં આવવાવાળા ઘણા લોકો હોય છે, બરાબર. જેમ સ્કૂલમાં જવાવાળા છોકરા ઘણા બધા હોય છે. હા, તો ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે દુઃખી, આર્તો, અર્થાર્થો, જિજ્ઞાસુ ને જ્ઞાની. બરાબર. સુકૃતિનો અર્જુન, કે આ બધી 4 પ્રકારના માણસો છે. દુઃખી, જે દુઃખી છે. હા, આર્તો, અર્થાર્થી, જેને કાંઈક અર્થ જોઈએ છે ભગવાન પાસે, જેને કાંઈક જોતું હોય. પછી જિજ્ઞાસુ, જે નવું નવું જાણવા માગે છે કે ખરેખર આ બધું કઈ રીતે છે, હું તકલીફમાં શું કામ છું, એ બધું જિજ્ઞાસુ. અને પછી આ જ્ઞાની, જેની પાસે થોડું ઘણું જ્ઞાન છે. બરાબર. અમે ડિસ્ટ્રીબ્યુશન કરતા હોય સિટીમાં, ત્યારે ઘણા લોકો જ્ઞાની લોકો અમને મળે. પણ ભગવાન ભક્તવત્સલ છે, જ્ઞાન વત્સલ નથી. ત્યાં શ્રી પ્રભુપાદ આપણને ભક્ત બનાવવાનો પ્રયાસ કરે છે. હા, જ્ઞાની બનવા નથી માગતા. મને યાદ છે પ્રભુપાદનો એક વાર્તાલાપ, એમાં પ્રભુપાદ સાથે કોઈ પંડિત લોકો ચર્ચા કરતા હોય છે. તો પ્રભુપાદને સામે આ જ શ્લોક કહે છે પંડિત લોકો કે આ 4 પ્રકારના માણસો ભગવાન કે મારી પાસે આવે, ત્યાં પ્રભુપાદ તરત એને કટ કરે અને કે હું કે એ બધાને ભગવાને પુણ્યવાન કીધા, ભક્ત નથી કીધા. હા, પ્રભુપાદ કે એ પુણ્યવાન છે, એના થોડા ઘણા પુણ્યો છે અને એ સારી વસ્તુ છે. બરાબર. તો આવી ગયા તો પછી એક સ્ટેપ આગળ જાય છે. હા, તો પ્રભુપાદ આપણને ભક્ત બનાવવાનો પ્રયાસ કરે છે. એકવાર પ્રભુપાદ પાસે એમનો વ્યક્તિ, એમનો શિષ્ય, શરૂઆતની વાતો છે કે પ્રભુપાદ પાસે આવીને કહે પ્રભુપાદ હું 4 નિયમોનું પાલન કરવા માંડ્યો, હવે હું ભક્ત થઈ ગયો. તો પ્રભુપાદ એને ચોખ્ખું કહે છે કે હવે તું માણસ બન્યો. આ તો 4 નિયમોનું પાલન કરવાથી આપણે ખાલી માણસ બની છે. ભક્ત ક્યારે બની? જ્યારે ભગવાન અને ભગવાનના ભક્તો આપણાથી શું ઈચ્છે છે એ આપણે કરી ત્યારે આપણે ભક્ત બની. અને ભક્તનો સ્વભાવ કેવો હોય છે તો એના માટે તમારે શ્રીમદ ભાગવતમ વાંચવું જોઈએ, ભગવદ્ ગીતા વાંચવું જોઈએ. અર્જુન જો અર્જુન કેવા ભક્ત છે. હા, અર્જુનની મેન્ટાલિટી કેવી હતી? હા, કે દુર્યોધને અને યુધિષ્ઠિર મહારાજ, હા, કે દુર્યોધન પાર્ટીએ કૌરવોએ એની અંદર કેટલા અત્યાચાર કર્યા. આપણે બધાને સ્ટોરી ખબર છે. કેટલા બધા અત્યાચાર કર્યા, પણ એ લોકો બદલો લેવા ઈચ્છતા હતા? નહોતા ઈચ્છતા. હા, એ કે અમારે નથી જોતું. પણ એ લોકોએ કીધું ભગવાન કે મારી ઈચ્છા છે, તમારે ભલે ન જોતું. હા, પ્રભુપાદ એક લેક્ચરમાં સમજાવે છે. પ્રભુપાદ એની રીતના વાત કરે છે કે અર્જુન જ્યારે ના પાડે છે, હા, તો ભગવાન એમ કહે છે કે ભલે તું કદાચ યુદ્ધ ના કર, પણ તું એમ સમજતો નહીં કે આ લોકો ઘરે જઈને શાંતિથી સૂઈ જાય. આજે તો મરવાના જ છે બધા, આજે બધાનું આવી બન્યું. એટલે યુદ્ધ નિશ્ચિત હતું. હા, તમે ખાલી હું તો અર્જુનને કહે નિમિત્ત માત્ર ભવ્ય સભ્ય સાચી, કે તમે ખાલી નિમિત્ત થાવ. હા, યુદ્ધ તો થશે જ. અને ભગવાન વિશ્વરૂપમાં બધું દેખાડે પણ છે કે બધા લોકો પહેલાં જ મરાઈ ગયા. અને હું કથા સાંભળતો તો એમાં જોઈને ગૌરકૃષ્ણ ગોસ્વામી મહારાજ બહુ સરસ મજાની વાત કહે છે કે જ્યારે ભગવાન રથ લઈને યુદ્ધભૂમિમાં ઉપસ્થિત થાય છે, બરાબર, અને ઊભા રહીને ખાલી બધા ઉપર નજર કરે છે, ત્યારે ઓલરેડી ઓલા બધાનું આયુષ્ય હરાઈ ગયું હતું. એ બધાની આયુષ્ય ઘટી ગઈ હતી. હા, એટલે મરી જ ગયા હતા.
ખાલી પ્રભુપાદે ભાવાર્થ સમજાવે અર્જુને એને શોક નહોતો કરવાનો, એટલે ભગવદ્ ગીતા જરૂરી છે. શોકનું કાંઈ કારણ નહોતું. ભાવાર્થમાં પ્રભુપાદ લખાય સમજાવે છે કે અર્જુનને ખાલી શું કરવું હતું, એ બધા જીવાત્માઓના કપડાં બદલાવાના હતા, મીન્સ શરીર બદલવાના હતા. એટલે ભગવાન પહેલાં જ્ઞાન આપે છે. તો અર્જુનનો દૈહિક ભાવ હતો, મોહ થઈ ગયો હતો કે અમારા હગાવાળાને હું મારીશ તો મારાથી કુળ પરંપરા નષ્ટ થઈ જશે, અમારો જે પેઢી છે એને નરક યાતના ભોગવવી પડશે. આ બધા દૈહિક ખ્યાલો છે. એટલે ભગવાન શરૂઆતમાં જ નોલેજ આપે છે કે આપણે શરીર નથી, આપણે શું છીએ? આત્મા છીએ. આપણે આત્મા છીએ, પણ શરીરનો આવરણ છે ઇન્દ્રિયોનું અને મનનું. એ હિસાબે આપણે પોતાની જાતને શરીર સાથે સરખાવીએ છીએ. પ્રભુપાદ નાની નાની સ્કૂલમાં સમજાવવા જતા સ્ટાર્ટિંગના દિવસોમાં વિદેશમાં, તો કઈ રીતે પ્રભુપાદ હાવ ઇઝીલી આત્મજ્ઞાન આપે બધાને. એમાં સમજાવે કઈ રીતે કે છોકરાને કહે તમે લોકો કહેશો કે આ શું છે? મારો હાથ છે, આ મારી પેન છે, આ મારી પાટી છે. એ તો બધા મારું મારું કરતા, તો તમે કોણ છો? એમ કરીને પ્રભુપાદ અલગ કરી નાખે. આપણે બધાનો અનુભવ છે. આપણે કહીશું કે આજ મારું મન બરાબર નથી, આજે મારો હાથ બરાબર નથી, આજ મારું માથું દુખે છે. આપણે કહીએ હું માથું દુખું છું, એવું કોઈ કહે છે? હું પગ દુખું છું. કેમ કે આપણા શરીર નથી, આપણે બધા આત્મા છે. અને આત્માને અત્યારે જે આ ભૌતિક જગતમાં પતન થયું છે, બરાબર, એને એલિવેટ કરવા માટે, હા, ભક્તિમાં ઉપર લઈ જવા માટે આ બધી પ્રક્રિયા છે. તમે ઇસ્કોનમાં આવો, તમને અહીંયા માળા કરતાં શીખવાડવામાં આવશે, બરાબર. બહુ મુશ્કેલથી સવાર વહેલા ઉઠાડવામાં આવશે, બરાબર. પછી થોડી ઘણી જે ન ગમતી સેવા કરાવવામાં આવશે. આ બધી શું તમને આદત પાડવા પડે, આધ્યાત્મિક એક્ટિવિટી. અને આ બધી ભક્તિ છે. પ્રભુપાદ બહુ સિમ્પલ આપે ઉદાહરણ. ડિવોશનલ સર્વિસ મીન્સ કંટ્રોલિંગ ધ સેન્સીસ. કે ભગવાનની ભક્તિમય સેવા બીજું કાંઈ નહીં, પણ તમે તમારા ઇન્દ્રિયોને કંટ્રોલ કરો, એ જ ભગવાનની ભક્તિમય સેવા. માની લો તમે બધા અત્યારે અહીંયા આવીને બેઠા, અત્યારે તમારા કાનના ભગવાનની વાતો સાંભળે છે, ભગવદ્ ગીતા સાંભળે છે, મંદિરનો તમે સ્પર્શ કરો છો, અત્યારે તમારું આખું શરીર ભગવાનની સેવામાં લાગેલું. બહાર જઈએ એટલે શું થશે? એનું ઊંધું થઈ જાય. બહાર જાય એટલે આપણે આપણા પોતાના શરીરની સેવામાં લાગી જાય છે. હા, તો ગુરુ મહારાજ બહુ સરસ મજાનો પોઈન્ટ કહે છે આ લેક્ચરમાં કે તમે તમારા ઘરમાં હોય એનો વાંધો નથી, તમે તમારા ધંધામાં હોય એનો વાંધો નથી, તમે તમારી દુકાનોમાં હોય એનો પણ વાંધો નથી. આ બધી વસ્તુ તમારા હૃદયમાં ન હોવી જોઈએ. આપણું હૃદય ખાલી કૃષ્ણ માટે છે. હા, આપણું હૃદય ખાલી કૃષ્ણ માટે છે. એટલા માટે ભગવાનની ભક્તિ જરૂરી છે. હા, બહુ બીજું ઉદાહરણ આપે છે કે સંસાર દરિયામાં બોટ હોય બરાબર છે, પણ બોટમાં દરિયો ન હોવો જોઈએ, નકર શું થાય? ડૂબી જાય. એટલા માટે સંસારમાં રહેવું અને ભગવાનની ભક્તિ કરવી, તેનું પરિણામ શ્રી પ્રભુપાદ ભાગવતમના 3 સ્કંદમાં ક્યાંક ભાવાર્થમાં સમજાવે છે કે તમે કઈ રીતે જીવન જીવવું જોઈએ. હા, અને એક શુદ્ધ ભક્તોની ખાસિયત છે કે એ તમને શીખડાવે કે કઈ રીતે જીવવું અને કઈ રીતે મરવું. મરવાનું ફાઇનલ છે, બરાબર. તો બહુ સરસ મજાનું કંઈક તમારે કઈ રીતે છોડવાનું છે બધું, પણ છોડવાની રીત છે. કઈ રીતે છોડવાનું? આપણે લોહી ઉકારા કરીને, બળતરા કરીને, કોઈ વસ્તુમાં આસક્તિ રાખીને મર્યા તો વળી પાછું આપણા ભૌતિક રીતે ખાવું છે, પાછો આ સંઘર્ષ ચાલુ થશે મન સહિત 6 ઇન્દ્રિયો લઈને. અને તમને બધાને ખબર છે, તમે આ નાનાથી મોટા થયા, આપણે બધા કેટલો સંઘર્ષ કરેલો છે બધી વસ્તુ પ્રાપ્ત કરવા માટે, બધા લોકોને સમજાવવા માટે. કોઈ આપણું કયું કરતું નથી, હા, હું કહું એમ થતું નથી. એ બધી વસ્તુ આપણને બહુ દુઃખ આપે. તો જો આ સંઘર્ષ ન કરવો હોય તો તમારે તમારી જાતને બહુ ઉપર ઉપાડવી જરૂરી છે. એના માટે ઇસ્કોન કાર્યરત છે, ભક્તો કાર્યરત છે. હા, અને એ લોકો તમને મદદ કરશે. એટલા માટે પ્રભુપાદ સમજાવે છે કે નારિયેલ, સૂકું નારિયેલ, શ્રીફળ હોય, હા, તો તમે જોજો બહુ ઝાઝો ટાઈમ પડ્યું રહેશે એટલે અંદરથી અલગ થઈ જાય, ખખડે. આમ તમે હલાવો તો નારિયેલ ખખડશે. કહેવાય શું કે હજી નારિયેલ અંદર જ છે, પણ એ ચોટેલું હે? એ ચોટેલું નથી. શું કામ? કેમ કે પ્રોસેસમાં રહ્યું, એ અંદર પડ્યું રહ્યું, પ્રોસેસમાં. તો એ રીતે ભક્તિમાં પડ્યા આપણે એક દિવસ એવા થઈ જશું સંસારમાં હૈસી પણ નહીં હોય, બરાબર. પ્રભુપાદ આજના ભાવમાં સમજાવે ને કે આપણે બધા ભગવાનના અંશો છીએ, તો ભગવાનમાં જે ગુણ છે અમુક થોડા પ્રમાણમાં આપણામાં પણ છે, બરાબર. ભગવાન પૂર્ણ સ્વતંત્ર છે અને આપણી પાસે આપણી થોડીક સ્વતંત્રતા છે. થોડીક સ્વતંત્રતા કઈ રીતે? દેવકીનંદ પ્રભુ બહુ સરસ સમજાવે છે. હા, કે માની લો તમે અહીંથી અમેરિકા જાઓ તો એમની તમને સ્વતંત્રતા છે, પણ ત્યાં જઈને બોમ્બ ફોડવાની તમને સ્વતંત્રતા નથી, બરાબર. આ છે સ્વતંત્રતાને સમજવા માટે. એ રીતે આપણે બધાને અહીંયા સ્વતંત્રતા છે,
પણ કોઈના મનમાની કરવાની છૂટ નથી. બરાબર. કૃષ્ણની એજન્સી બહુ મોટી છે. હા, એને બધી જગ્યાએ છે. એનાથી આપણે બચી ના શકીએ. એની નજર, એને ખબર છે આપણા મનમાં શું હાલે, આપણા હૃદયમાં શું હાલે છે, આપણે કયા હેતુથી મંદિરમાં આવી છે. હા, દેવકીનંદન પ્રભુ સમજાવે છે કે આપણે મંદિરમાં આવી તો આપણા બે જ હેતુ હોવા જોઈએ. પહેલો હેતુ કયો છે કે આપણે ભગવાનના ગુણગાન ગાવા માટે આવવું. આ માળા કરો, ભાગવત ગીતા વાંચવી, ભાગવતમ, બરાબર, કાંઈ પણ વસ્તુ કરી, સેવા કરી, એ પહેલું. અને બીજું હું વૈષ્ણવોની સેવા. વૈષ્ણવ સેવા શું કે પ્રભુપાદે જે આપણને આવડા મોટા મોટા મંદિરો બાંધીને આપ્યા છે, આમાં ઘણી બધી સેવાઓ હોય. આ થ્રુ ધ ઓથોરિટી, કે ઓથોરિટી જે કહે એ આપણે બધી સેવા કરી. તો વૈષ્ણવની સેવા અને ભગવાનના ગુણગાન, આ બે વસ્તુ સિવાય ત્રીજી કોઈ વસ્તુ જો આપણે મનમાં અને હૃદયમાં લઈને આવી તો ભગવાન સહન નથી કરતા. હા, ભગવાન સહન નથી કરતા. હા, ભગવાન કાઢી મૂકે. 16મો અધ્યાય આપણે સ્ટડી કરી સરખી રીતે, તેમાં ભગવાન કહેશે કે કઈ રીતે હું જીવોને અધમથી અધમ યોનિમાં નાખું. અહંકારથી વશ થયેલા જેટલા પણ જીવો હોય એ બધા લોકો, તો એનાથી બચવા માટે ભગવાનની ભક્તિ બહુ જરૂરી છે. પોતાની જાતને ઉપર લાવી બહુ જરૂરી છે. નકર નુકસાન બીજા કોઈને નથી. હા, કોઈને નુકસાન નથી, આપણી જાતને જ નુકસાન છે. હા, શ્રીમદ ભાગવતમમાં બહુ સરસ મજાનો શ્લોક આવે છે કે બે પ્રકારના વ્યક્તિઓ હોય જે ભગવાનની કથા નહીં સાંભળે. બે પ્રકારના વ્યક્તિઓ. એક તો કસાઈ, જે કતલખાનામાં માંસાહાર કાપતો હોય, અને બીજો છે જે પોતાની આત્માનું નુકસાન કરતો હોય. હા, એ બે પ્રકારના વ્યક્તિ છે જે ભગવાનની કથા નહીં સાંભળે. આ બે જણાને છોડીને બધા લોકો ભગવાનની કથા સાંભળશે. હા, તો મનુષ્ય જીવન છે એ ખરેખર આ બહુ રેર છે. હા, વચ્ચે હમણાં મેં કંઈક પાસેથી સાંભળ્યું કે ઉંદેડા મારવા ઉપર હવે પાબંદી આવી ગઈ. વચ્ચે કંઈક ઓલું બધા નથી ફેવિકોલ કંપનીનું કંઈક આવતું જેમાં ઉંદેડા ચોંટી જાય, બધાને ખબર ખ્યાલ હશે. તો એમાં કંઈક વાત સાંભળવાની કે એમાં મનાઈ આવી ગઈ છે, બહુ હિંસક પ્રવૃત્તિ. આ તો ઉંદેડાનું શરીર એટલું કિંમતી છે. હા, હરણ સિંહ છે, જો બધાને મારવામાં સજા છે મોટી મોટી. ઇવન આપણે આપઘાત કરતાં પકડાઈ જાવ તો આપણને સજા છે ને. તો મનુષ્ય જીવન બહુ રેર છે. એટલે આના માટે આપણે પ્રયાસ કરવો જોઈએ કે પ્રભુપાદ જેવા સાધુ સંતોનો સંગ કરી એમના પુસ્તકો દ્વારા અને આપણે આપણી જાતને ઉપર લઈ જઈ શકીએ, જેનાથી તમને પણ ફાયદો થશે અને બીજાને પણ ફાયદો થશે. એમ કહેવાય છે કે એક ભક્ત બને કોઈ વ્યક્તિ તો એની આજુબાજુમાં એના પાડોશી, હા, એનું પરિવાર, એ બધા લોકોને ભગવાનની ભક્તિ કરવાનો મોકો મળે છે. હા, તો કેટલું સરસ મજાનું છે. એટલે મહારાજ કહે છે કે આ બધા પ્રિન્સિપલો સિદ્ધાંત છે, આ કોઈ હવામાં નથી. ડે ટુ ડે આપણે આપણી લાઈફમાં આના માટે પ્રયાસ કરી શકીએ છીએ. અને ખાસ કરીને ભક્તો તરીકે બહુ મોટી જવાબદારી કે ભાઈ આપણું આચરણ. મહારાજ હંમેશા કહેતા કે ભાગવતમ ભગવદ્ ગીતા મીન્સ આપણો વ્યવહાર. હા, પરીક્ષિત મહારાજનું ઉદાહરણ આવે છે. આના લેક્ચરમાં દેવીનંદનની વાત કરી હતી કે પરીક્ષિત મહારાજ મરેલું નાગ શમીક ઋષિના ગળામાં નાખે છે, તો એ જે પ્રતિક્રિયા કરી એ ભક્ત તરીકે નહોતી થઈ. એ ભક્ત તરીકે નહોતી થઈ એટલે એમને શું થયું? અને મહારાજ બહુ સરસ સમજાવે કે કોઈ પણ એક મિનિટ, મહારાજ કહે છે કે તમે ભૌતિક શક્તિનું આદાન પ્રદાન ભૌતિક શક્તિથી કરો તો પરિણામ શું આવશે? ડિસ્ટર્બન્સ. હા, પરીક્ષિત મહારાજને તરસ લાગી હતી, એને પાણી ન મળ્યું તો ગુસ્સામાં રેવ કર્યું. શું કર્યું? મરેલું નાગ શમીક ઋષિના ગળામાં નાખી દીધું. એની સાથે વાતાવરણ ડિસ્ટર્બન્સ વાળું થઈ ગયું. હા, એમના શ્રાપ મળી જાય છે. પણ એ ભગવાનના ભક્ત હતા એટલે તરત સમજી શક્યા કે આ ભગવાનની ઈચ્છા છે, ભગવાનની કૃપા છે કે મને શ્રાપ મળ્યો, ન કરું મારા ભૌતિક જાગ જમાણમાં હલવાઈ રહે. પણ ભક્તો એ આ વિચારી શકે, તો સામાન્ય માણસો આવું વિચારી શકતા નથી. એટલે આપણે બધા લોકો ભેગા મળીને પ્રયાસ કરીએ, થ્રુ ધ ઓથોરિટી, ગુરુ પરંપરા દ્વારા બધા લોકો ભક્તિમાં રહીએ, ભગવાનનું નામ લે, દર્શન કરીને સેવા કરે. જય શ્રીમદ ભગવદ્ ગીતાજી કી, શ્રીલ પ્રભુપાદ કી, પરમ પૂજ્ય મહાવિષ્ણુ ગોસ્વામી મહારાજ કી, પિતાય ગૌ પ્રેમાનંદે.